Praise the Lord. Hallelujah. Good morning. Savani Salam. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, રાજા અને રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરીવાર આપણા ઈશ્વરનું ભજન કરવાના માટે, તેઓની સ્તુતિ કરવાના માટે, તેઓની આરાધના કરવાના માટે આ ગજબનો સુંદર સમય આપણને પ્રાપ્ત થયો છે. મિત્રો, ઘણી વાર કહું છું કે આ પ્રભુ તરફથી મળતી સુંદર પળો, અતિ ઘણા આશીર્વાદો, આ બધું કોઈ નાણાંથી ખરીદી શકાતું નથી, પરંતુ આ તેમની નરી દયા છે, કૃપા છે, કરુણા છે. સાથે પ્રભુની પાછળ ચાલનારું આપણું જીવન અને પ્રભુની પ્રત્યેની આધીનતા અને તેમની આજ્ઞાઓ પાલનના આશીર્વાદો છે. પરફેક્ટ તો કોઈ નથી આપણે, પણ પ્રભુ તેમની કૃપાથી આપણને તેમના લાયક દીકરા દીકરીઓ બનવાને માટે કૃપા આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, કોઈ મનુષ્ય પાપ વગરનો નથી, પણ તેમના લોહીમાં પાપોની માફી છે, તેમનાથી તારણ છે, તેમના નામમાં આપણો બચાવ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ માસ વિશ્વાસનો માસ છે. તારા વિશ્વાસે તને સાજી કરી છે, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. નહીં? લુક 8:48 અને લુક 17:19. કેટલી ગજબની બાબત છે. જસ્ટ ડ્યુ ટુ અવર ફેથ, કેવળ આપણા વિશ્વાસના કારણે, કેવળ આપણા વિશ્વાસના થકી, પ્રભુ પર ભરોસો વિશ્વાસ કરવાના કારણે ઘણી બધી બાબતો આપણા જીવનમાં બની જાય છે. આપણા પોતાના વિશ્વાસના કારણે આપણે ઘણું બધું જોઈએ છે. ઘણી બધી વાર જો મારી પોતાની સાક્ષી કહું, શરૂઆતના દિવસો બહુ સરસ હોય. શરૂઆતમાં જાણે ઈશ્વરની કૃપા વરસતી હોય, અથવા પ્રભુના ઉપર પ્રેમ કરનારા લોકો, ભાઈ બહેનો મારા પર પણ પ્રભુના નામે હાથ આશીર્વાદને માટે લંબાવતા હોય, અલગ અલગ રૂપની અંદર. પણ જેમ દિવસો ચડતા જાય, જરૂરિયાત પણ વધતી જાય, અને ધીમે ધીમે પછી એવું લાગે જાણે આપણે હવે રણમાં જઈ રહ્યા છે. બધી દિશાઓ બ્લેન્ક દેખાય. ધીરે ધીરે આશાઓ નહીવત
જેવી બનતી જાય. ખરેખર વાલા મિત્ર, પછી એવું લાગે કે મહિનો છોડો દિવસો કેમના પસાર થશે, અને એવા સમયમાં એ જ વિશ્વાસ સાથે, એ જ આનંદ સાથે, એ જ ઉત્સાહ સાથે પોતે તો આગળ વધવાનું અને દરેક વિશ્વાસીઓની સાથે ઊભા રહેવાનું અને તેમને પણ હિંમત આપવાની. જરા પણ નિરાશ, હતાશ, ઉદાસ થયા વગર. ત્યારે એમ થાય કે પ્રભુ, આ અઘરો સમય પાછો આવી ગયો છે. પણ સાચે જ કહું છું વાલા મિત્રો, લગભગ માસના છેલ્લા 20 દિવસો સતત રાહ જોયા બાદ ફરીના એ દિવસો આવે ત્યાં સુધી, અથવા ફરી પ્રભુની કૃપા ના થાય ત્યાં સુધી પ્રભુમાં બનેલા રહેવું પડે છે. તમે કોઈને ઘડીએ ઘડીએ એવું ન કહી શકો કે ભાઈ મને મદદ કરો. ઘણીવાર ઈશ્વરની કૃપાથી બને છે, પણ આજે તમે ઘડીએ ઘડીએ કહો એટલે તમારા માટે નકારાત્મક બંધારણ મગજમાં બની જાય. પરંતુ વાલા મિત્ર, એક વિશ્વાસી તરીકે વિશ્વાસ કરીને, વિશ્વાસમાં ચાલીને પ્રભુને માટે નમૂનારૂપ પ્રભુ બનાવી દે છે. પ્રેઝ ધ લોર્ડ. આ તમને એટલા માટે કહું છું, થોડા સમય બાદ તમારી પણ આશાઓ ખૂટતી હશે, તમારી પાસે પણ તમારો આવકનો સ્ત્રોત બંધ થઈ જતો હશે, જરૂરિયાતો જાણે સ્પીડ પકડતી નહીં, ટોપ ગિયરમાં ગાડી ચાલતી હોય એમ જરૂરિયાતો સમસમાટ આવતી હોય. અને જો કદાચ આવકની દ્રષ્ટિ એવી વિચારીએ કે કદાચ એની સામે લડવાને માટે પોષણ વિચારીએ તો એ બહુ ધીમે ધીમે ગોકળ ગાયની ગતિએ આવતું હોય ને. અને એવા સમયોમાં જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, અને તમારી પોતાની એવી પરિસ્થિતિમાં તમે પ્રભુને કહો છો, પ્રભુ કંઈ વાંધો નહીં, તમે છો ને એટલે બધું જ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે છો ને એટલે બધું જ છે. અને પછી વાતાવરણ બદલાઈ જાય છે. પછી ભલે કંઈ થતું નથી, કંઈ આવતું પણ નથી, પણ એવો આનંદ આવે છે, એવો ઉત્સાહ આવે છે કે એ બધાની સામે ટકી રહેવામાં મદદ મળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્ર, ટકી રહેવામાં હિંમત મળે છે. અને આજે સવારમાં અંતના દિવસો છે માસના, અને માટે આ બાબત તમારી આગળ મેં રજૂ કરી. કદાચ અનાયાસ જ વિચાર આવ્યો કે ઘણા બધા લોકો અત્યારે મુશ્કેલીઓમાં હશે. કોરોના સમયે કહ્યું હતું નહીં, કોણ કોને મદદ કરશે એવી પરિસ્થિતિ હતી. દરેક મુશ્કેલીઓમાં હતા. અમીર, ગરીબ, ધનવાન, નોકરિયાત, બિઝનેસમેન, ઘણા બધાએ પોતાના ભંડારો ખોલી નાખ્યા હતા. અને ચોક્કસ પ્રભુએ એમને પુષ્કળ આપ્યું. જેમણે પ્રભુને નામે વેર્યું કે વાપર્યું, તેઓ પાસે આજે એ સમય કરતાં પણ વધારે છે. પણ જેઓ એ સમયમાં કંજૂસ રહ્યા, ક્ષમા કરજો શબ્દો વાપરવાના માટે, કે બીજાઓને મદદ ન કરી શક્યા હોવા છતાંની વાત છે, એવો આજે પણ એટલામાં જ છે. આ એક કડવી વાત છે, પણ
પ્રભુનું વચન શીખવાડે છે, જો તમારી પાસે 2 અંગરખા હોય તો એક જેની પાસે નથી તો તમે આપો. દયાભાવ રાખો. પ્રભુના નિયમોને, પ્રભુની આજ્ઞાઓને પાળવી એ પણ એટલી જ જરૂરી છે. ઘણીવાર નાણાંથી નહીં, હું કેટલી વાર કહું છું, પ્રાર્થનાઓથી પણ આપણે બીજાઓને મદદ કરી શકીએ છીએ કે પ્રભુ હું તો નથી શક્તિમાન, પણ તમે કોઈકના દ્વારા સહાય અને મદદ મોકલો. પ્રેઝ ધ લોર્ડ. જે તે પરિસ્થિતિમાં છો, ઉદાસ ના થશો, નિરાશ ના થશો, હિંમત રાખજો, કેમ કે પ્રભુ કઈ વેળાએ કયો દરવાજો ખોલશે એ આપણે જાણતા નથી. બસ આપણું કામ છે પ્રભુની પાછળ વિશ્વાસથી ચાલવાનું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ. હા પ્રભુ, આજે જ્યારે અત્યારે તમારી આગળ નમ્યા છે, આ દિવસની અમે શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ. આજનો આખો દિવસ પસાર કરવાના માટે, પૂરો કરવાના માટે તમે મદદ કરો, તમે સહાય કરો. અને ખાસ પ્રભુ, જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતાઓમાં છે, ગભરાયેલા છે, માદા છે, આઈસીયુમાં છે, એકલા પડી ગયા છે, તજાયેલા છે, તડછોયેલા છે, સેવામાં હેરાન થયેલા છે, બિઝનેસ મંદ થઈ ગયો છે, જોબ ચાલી ગઈ છે, આવકના રસ્તાઓ બંધ થઈ ગયા છે, એકલા થઈ ગયા છે. પ્રભુ તમે તેમની સાથે રહો, તમે તેમને મદદ કરો પ્રભુ, તમે તેમને મદદ કરો પ્રભુ, તમે તેમને સહાય કરો, તમે તેમને સહાય કરો પ્રભુ. પ્રભુજી, આંખો રડી રહી છે પ્રભુ, તેઓની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અને આજનો દિવસ પ્રભુ એક સાંભળનાર માટે પુષ્કળ આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દો. આજે તમારા બાળકો તમારો મોટો મહિમા જોવે પ્રભુ, એવું તમે થવા દેજો. તમારી દયા જોવે, તમારી કૃપા જોવે, તમારી કરુણા જોવે પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, એક વિશ્વાસ કરનારા લોકો તમારો અનુભવ કરે, તમારો સ્પર્શ મેળવે અને ફરીવાર તેમનો આનંદ અને ઉત્સાહ તમારામાં વધી જાય એવું તમે થવા દેજો પ્રભુ. ઘણા બધા લોકો બેઠા થાય, સાજા થાય, જોબ મળે, તેમને લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે, સારી તંદુરસ્તી મળે,
અને પ્રભુ ઘણા બધા સેવક સેવિકાની સેવાઓ આશીર્વાદિત થાય, ઘણા આત્મા જીતી શકે, નિરાશાઓ દૂર થાય, હિંમત મળે, સતાવડીમાં રક્ષણ મળે. અને ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કહું કે તમે દેવના દીકરા છો એવું થવા દેજો. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. અમારી સેવાઓ અને મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. બંને બાબતો અમારી પ્રભુ પૂરી થાય તમારા નામમાં એવું તમે થવા દેજો. નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર કરજો પ્રભુ. શિર બનાવજો પ્રભુ. અને કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો, લડાઈ ઝઘડા દૂર કરજો. વિદેશ દોરી જજો પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટે. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. IELTSના બેન્ડ પણ આપજો પ્રભુ. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો. પાપોની ક્ષમા કરજો અને ફરી તમારું ભજન કરતી આવજો. માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.